चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणव स्वीयानान् तन्निजाचर्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम् चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम विलक्षणोऽयमाचार्य साकार ब्रह्मदेशिकः जीवानां मित्रतो वेद्यः कृष्णानन्तः सद्गुणः लोक प्रबोधभक्तो लोकरूप्योपदेशकः समर्पितात्मभावेन लोकयोगोक्तवत्तुः રાખીબેન તમારો વિડિયો સીધું કરો. दंडवत प्रणाम चेतश्री. હવે સેવા કૌમુદીના વિષયમાં આજે જે વિષય ચાલશે એ સખ્ય ભક્તિનો ચાલવાનો છે. આપણે ગયા વખતે જ્યાં છોડ્યું હતું अतएव उत्तम अन्यत्रापि आत्मनः पूर्व संस्कार स्नान दान कर्माभिः यथा देहे तथा देवे शयनोत्थन आसनम. એટલે આમ કહેવા માંગી રહ્યા છે કે અન્યત્ર પણ કહેવામાં આવ્યું છે કે સ્નાન દાન આદि. जैसे दंडवत प्रणाम पेज नंबर कैसो पेज नंबर 195. हाँ 195 का फर्स्ट पैरा. फर्स्ट पैरा चौथी लाइन. 195. ओके दंडवत प्रणाम. मारो યથા દેહે એટલે અન્યત્ર પણ કહેવામાં આવેલું છે કે સ્નાન દાન આદિ કર્મોથી પહેલા તમારી પોતાની જાતને તમારે પવિત્ર કરવું પડે. એટલે જેવી રીતે પોતાના શરીર માટે તમારે સોવાની ઉઠવાની બેઠવાની વ્યવસ્થા થાય છે, જેવી રીતે તમે તમારી દેહમાં ફીલ કરો છો એવી રીતે તમારે દેહમાં પણ ફીલ કરવું જોઈએ. એ અહીંયા લાલુ ભટ્ટજી ખાસ રૂપથી સમજાવવા માંગી રહ્યા છે કે જેવી રીતે તમે તમારા દેહ માટે તમે અનુભવ કરો છો એવી જ રીતે તમે દેવ માટે પણ અનુભવ કરો. આ બહુ સિમ્પલ ન્યાય છે. યથા દેહે તથા દેવ. એમાં તો કંઈક સમજાવવા જેવું નથી, છતાં કોઈને ન સમજમાં આવ્યું તો પૂછે ભાઈ. આ તો યદ લોક વેદાદ્ય ગર્હિતમ લોકે ઇષ્ટમ યચ્ચ શાસ્ત્ર દ્વારા ભગવત પ્રિયત્વેન અવગતમ તત્ કૃષ્ણાય અર્પણીયમ ઇતિ સખ્ય ભક્તિ સ્વરૂપમ અવધેય. એટલે જે લોક અને વેદમાં નિંદિત ન હોય, અગર્હિત હોય, અને લોકમાં લોકે ઇષ્ટમ એટલે લોકમાં જેને સારું માનવામાં આવેલું હોય અને શાસ્ત્રો દ્વારા જેને ભગવાનનો પ્રિય જાણવામાં આવેલું હોય એ વસ્તુ શ્રી કૃષ્ણને અર્પણ કરવી જોઈએ. આ સખ્ય ભક્તિનો સ્વરૂપ છે. એટલે એને એ જ વાત અહીંયા લાલુ ભટ્ટજી ગઈ વખતે જે રિપીટ કરી હતી એ વાત કહી રહ્યા છે. લોક ક્લિષ્ટ, ચિત્ત ક્લિષ્ટ અને આત્મક્લિષ્ટ મેં ગઈ વખતે ગઈ ક્લાસમાં તમને વિસ્તારથી સમજાવેલું હતું, એટલે આ વખતે રિપીટ નહીં કરું.
પોપટમાં રિપીટેશન થશે. અને આગળ શ્રી લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે કે તથા ઉત્તમ સુબોધિન્યામ, એટલે હું સુબોધનીજીમાં પણ મહાપ્રભુજી આ વાતની આજ્ઞા કરેલી છે કે હરિણ્યોપી અપ્સરસો ગાવઃ, એટલે ઇતિ સંદર્ભે મેઘભાવ નિરૂપણે સુબોધની ગ્રંથમાં પણ બાદલોના ભાવનું નિરૂપણ કરવા માટે આવેલું છે. એટલે સુબોધનીમાં સખ્ય ભક્તિનો સ્વરૂપ સમજાવવામાં આવેલું છે કે સખ્ય ભક્તિનું સ્વરૂપ શું, અને ત્યાં મેઘના ઉદાહરણથી સખ્ય ભક્તિનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. મેઘના ઉદાહરણથી એટલે જેવી રીતે ઠાકોરજી ગૌચરણ માટે જયારે પધારે ને અને ઠાકોરજીને તાપ બહુ લાગે ને તો મેઘ શું કરે, એ સૂર્યના પ્રકાશને ઢાંકી દે અને ઠાકોરજી ઉપર છાયા કરે, બાદલ. એ જે બાદલનો પોતાનો ઠાકોરજી પ્રત્યે સુખ આપવાનો જે સ્વભાવ છે એને સખ્ય ભક્તિ કહેવાય છે. એટલે આપણે કોઈના માટે હિત વિચારવાનું જે સ્વભાવ હોય ને એને સખ્ય ભક્તિ કહેવાય. દર વખતે માણસ પોતાનું જ વિચારે તો પોતાનું વિચારે એટલે સ્વાર્થ ભાવ થઈ ગયું, પણ બીજાનું વિચારે અને એ પણ એના કહ્યા વગર વિચારે એનું નામ સખ્ય ભક્તિ છે. ઠાકોરજી આજ્ઞા ન કરે પણ તમે તમારી મેળે, તમારી પોતાની મેળે તમે એ વાતનો પ્રયાસ કરો કે ઠાકોરજીને કઈ રીતે સુખ પહોંચે, એનું નામ સખ્ય ભક્તિ છે. અને આ જે વાત જે છે પર્સન ટુ પર્સન, વૈષ્ણવ ટુ વૈષ્ણવ ડિફર થશે. એક વૈષ્ણવ ત્યાં જેવો સેવાનો પ્રકાર છે જરૂરી નથી કે બીજા વૈષ્ણવને ત્યાં પણ એવો સેવાનો પ્રકાર હોય. એમાં સમયમાં પણ ફેરફાર થઈ શકે, ભોગમાં પણ ફેરફાર થઈ શકે, પ્રકારમાં પણ ફેરફાર થઈ શકે, શ્રૃંગારમાં પણ ફેરફાર થઈ શકે, ઘણી બધી રીતથી એમાં પ્રકાર ભેદ આવી શકે. પણ બધાની વાતમાં જે કોમન વસ્તુ છે એ કોમન વસ્તુ છે કે પ્રભુના સુખનો વિચાર, તત્સુખનો વિચાર. આ કોમન વસ્તુ છે. તમારા ઠાકોરજીને જે પ્રકારથી પણ સુખ પહોંચતું હોય, સુખ મળતું હોય એને સખ્ય ભક્તિ કહેવાય. આ આપણે સેવાનો મૂળ મંત્ર છે. આ જો વાત તમને સમજમાં આવી ગઈ ને તો નાની મોટી વાત તમને પૂછવાની દરકાર નહીં રહે. આ વાત સમજમાં તમારે આવી જોઈએ. આ વાત દિમાગમાં ફસાવી લો કે મને ઠાકોરજીને સુખ આપવું છે. ઠાકોરજીની સેવા દ્વારા તમને સુખ મળવાની આશા નહીં રાખતા, તમારી સેવાથી ઠાકોરજીને સુખ મળે છે એ વાતનો ખ્યાલ રાખવો સખ્ય ભક્તિ છે. આપણે દર વખતે મિસબિહેવ કે મિસઇન્ટરપ્રિટેશન કરતા હોઈએ કે મને આ ઠાકોરજીની સેવા કરવાથી મારા હાથ પવિત્ર થાય. અમે તો હાથ પવિત્ર કરીએ છીએ. વાત સાચી છે, હાથ પવિત્ર, પણ હાથ પવિત્ર તમે તમારા એંગલથી સેવાનો વિચાર કર્યો છે, પણ કોઈ દી ઠાકોરજીના એંગલથી તમે સેવાનો વિચાર કર્યો કે મારા આ કાર્યથી, મારી આ સેવાથી ઠાકોરજીને સુખ થાય છે કે ઠાકોરજીને પરિશ્રમ થાય છે? જો એ બાદલનો સ્વભાવ હોય કે ઠાકોરજીના માટે છાયા કરી દેતો હોય તો એવો સ્વભાવ તમારે રાખવો જોઈએ. એ અહીંયા લાલુ ભટ્ટજી આજ્ઞા કરે છે. હા બોલો. દંડવત પ્રણામ. જે એક પ્રશ્ન આવ્યો મનમાં કે આપણે સેવક તરીકે આપણે ઠાકોરજીની સેવા કરીએ છીએ તો સેવકનો પણ એ જ ધર્મ થયો ને કે આપણે ઠાકોરજીને પરિશ્રમ ન પડે, ઠાકોરજીને સુખ થાય. તો સેવકમાં અને સખ્ય ભક્તિમાં કેવી રીતે ડિફરન્શિએટ કરી શકીએ આપણે? એક વાત કહું અમીબેન, આપણે કામવાળી રાખીએ કે નહીં ઘરમાં, હા. એ તમારી સેવા કરે છે કે નહીં? સેવા તો નહીં, કામ કરે છે એમ. એ સેવા એટલે કામ જ, એ જ. આપણે અચ્છા. આપણી ભાષામાં એને સેવા કહીએ છીએ, બહારની લેંગ્વેજમાં એને કામ કહીએ છીએ. આપણે ઠાકોરજીને સેવા કરીએ છીએ, ઠાકોરજીનું કામ કરી રહ્યા છીએ કે નહીં? એ તમને સુખ પહોંચાડવા માટે તમે રાખી છે કે નહીં? હા. એના દ્વારા તમને સુખ મળે છે કે નથી મળતું? હા કે ના? હા. બરોબર. પણ એનાથી તમે પ્રસન્ન છો?
એ એ થોડું તમારો મુશ્કેલ થઈ સુખનો જાય. વિચાર કરે જ ક્યારે? ના. એ જ વાત કહું છું. જેવી રીતે અમારે ત્યાં જે બાઈ આવે છે ને, એ તો દર વખતે 5, 4, 6 દિવસ થાય ને કે 1-2 દિવસની છુટ્ટી મારતી હોય. એને અમે કહીએ કે ભાઈ આજે ઉત્સવ છે, આજે તો છુટ્ટી નહીં લે. કે મને કઈ મતલબ નથી, મારે જાવું છે એટલે જાવું છે. સેવા એ કરે છે, પણ શક્ય ભાવ નથી એમાં કે મારી એબ્સેન્સમાં મારા સ્વામીને જે પરિશ્રમ થશે એનો વિચાર નથી એના. એ જે વિચાર છે ને કે મારા પ્રભુને કે મારા સ્વામીને પરિશ્રમ થાય છે મારા વગર, એનું નામ સખ્ય ભક્તિ. આ કમ્પ્યુટર લેપટોપ બી આપણી સેવા કરે છે, ફોન તમારી સેવા કરે છે, પણ આમાં સખ્ય ભાવ નથી. ખ્યાલમાં આવ્યું ને? સખ્ય ભાવ શું છે? જેની આપણે સેવા કરીએ છીએ એના માટે તમારે ફિકર હોવી જોઈએ, એના માટે તમારે ટેન્શન હોવું જોઈએ, ચિંતા હોવી જોઈએ કે મારી એબ્સેન્સમાં કોણ કરશે. દાખલા તરીકે અમારે અહીંયા એક વૈષ્ણવ આવે છે, એને હું જ્યારે પણ કોઈ પણ કામ સોંપું ને, અને એનાથી જો ન થવાનું હોય ને તો બીજાને કહીને જાય કે જો હું નથી, પણ જેને આ વસ્તુ આ ટાઈમ ઉપર તું આપી દે, જેને જરૂર પડશે. આનું નામ સખ્ય ભક્તિ. સેવક તો કોઈ પણ હોઈ શકે છે. સેવક હોવું બહુ મામૂલી વાત છે. લોકો ઓફિસમાં જોબ કરતા હોય સેવક જ તો છે, પણ 9 to 5 એટલે 9 to 5 જ. 5 વાગે તો બધું બંધ કરી જ દેવામાં આવે. દાખલા તરીકે વધારેમાં વધારે 7 વાગ્યા સુધી કામ કરે, 8 વાગ્યા સુધી કામ કરે, એનાથી વધારે કોઈ કામ ના થાય. પણ આપણે આપણા ઠાકોરજી માટે એવું કઈ વિચારીએ કે ક્યારેક કે બસ કામ થઈ ગયો, સીન થઈ ગયા, સીન નો સમય રોજ 6 નો થાય, આજ 8 વાગી ગયા તો આજે સેવા નહીં પહોંચવાની, એવું થાય કોઈ નહીં? તો પ્રભુના સુખનો વિચાર નથી. એટલે મેં કહ્યું કે પ્રકાર ભેદ હોઈ શકે વૈષ્ણવને ત્યાં, સેવાના પ્રકાર ભેદ હોઈ શકે, ભાવના ભેદ હોઈ શકે, ભોગના ભેદ હોઈ શકે, પણ બધા વૈષ્ણવને ત્યાં બિરાજેલી જે સેવાનો પ્રકાર છે એમાં એક વસ્તુ કોમન હોવી જોઈએ, પ્રભુના સુખનો વિચાર. સેવક આપણે બધા છીએ, એમાં ના નહીં, એમાં ના નહીં, પણ સત્સુખનો વિચાર જેને હોય ને એ સાચો સેવક. દાખલા તરીકે હું દર વખતે આ ઉદાહરણ આપતો હું કે અમારે ત્યાં એક વૈષ્ણવ નિયમ છે, દરરોજ સોયની અને મંદી વસ્ત્ર કરવાનું એનો નિયમ છે. અમે બેઠેલા હોઈએ ને થાકીને હારીને, એટલે થોડો કામ પતાવીને 5-10 મિનિટ સુસ્તાવીને બેઠા હોઈએ ને, ત્યારે એનો સમય થઈ જાય ક્યારેક, અને આવે તો કે મારે કરવું છે સોયની મંદિર, તમે ઊભા થઈ જાઓ. હવે એને સેવક ભાવ કેવું કે ન કેવું? અમે શાંતિથી બેસીને ચા કોફી લેતા હોઈએ અને એનો ટાઈમ થઈ જાય સોયની મંદી વસ્તુનો, એ કહી દે કે ઊભા થઈ જાઓ, મારે સોયની મંદસ્ત કરવાના છે. એ સોયની મંદસ્ત કરવાના છે તો પંખો તો બંધ કરવો જ પડશે ને. ગરમીમાં પંખો બંધ કરીને તો અમને સુખ આપી રહી છે કે દુઃખ? તને તારી સેવાથી મતલબ છે, અમારા સુખથી તને મતલબ નથી. ખ્યાલમાં આવ્યું ને? તો આપણે બાઈની જેમ ટ્રીટ ન કરવું ઠાકોરજીને કે વધારે ટાઈમ થઈ ગયો એટલે આપણે ઓવર ટાઈમ નહીં કરીએ. જો ઓવર ટાઈમ નો ભાવ હોય ને તો સેવકનો ભાવ નથી. સેવકમાં અને સખ્ય ભાવમાં આ ફરક છે. સેવક તો બધા જ છે, સેવક કોણ નથી? આજે કંઠી પહેરેલા વૈષ્ણવ પણ સેવક છે, બ્રહ્મસંબંધી પણ વૈષ્ણવ છે, પણ કેટલા સેવા કરે છે ઠાકોરજીની? મંદિરમાં દર્શન કરવા જાય તે નીતિ નિયમથી. એનાથી તમારા ઘેર બિરાજેલા ઠાકોરજીને શું ફાયદો છે? તમારા સેવક બનવાથી ઠાકોરજીને શું ફાયદો થયો? મને કયો. કઈ નહીં, ભારરૂપ છો તમે, રથાત જન્મ ભૂત. હરિરાયજી આજ્ઞા કરે છે, નાશ્રિતો વલ્લભાધીશો.
ન ચ દ્રષ્ટા સુબોધિની નારાધી રાધિકા નાથો વૃથા તજ્જન્મ ભૂલ્યો. જેને પોતાના જીવનમાં વલ્લભાધીશનો આશ્રય ન કર્યો, કોઈ દિવસ પોતાના જીવનમાં ક્યારેક સુબોધિનીજીના દર્શન ન કર્યા, ક્યારે રાધિકા નાથને આરાધન કરવાનો પ્રયાસ ન કર્યો, એનો જીવન પૃથ્વી ઉપર વૃથા છે, ભારરૂપ છે. સેવક કોને કહેવાય? પદ્મનાભદાસજી જેવા સેવક, એને સેવક કહેવાય. એમને સખ્ય ભાવ હતો મહાપ્રભુજી પ્રત્યે, કે અત્યારે મહાપ્રભુજીની પાછળ જે ફરી રહ્યા હતા એ લોકોને નુકસાન થયું, એ લોકો પોતાનો કરજો વસૂલ કરવા માટે મહાપ્રભુજી પાછળ આવ્યો કે અમે તમારા કારણે અમારું બધું લૂંટાઈ ગયું. તો પદ્મનાભ દાસજીએ શું કહ્યું કે તમે ધીમે બોલો, મહાપ્રભુજી આરોગ્ય છે, સાંભળશે તો બહાર પધારશે અને મારું સેવક ધર્મ નષ્ટ થઈ જશે. આને સખ્ય ભાવ કહેવાય. આને સખ્ય ભાવ કહેવાય કે તમે એનું અહિત જરાય ન વિચારી શકો. એવો ભાવ હોય ને તો બધા જ વૈષ્ણવ આજની તારીખમાં ઠાકોરજીને સખડી ભોગ ધરતા થઈ જાય, જો સખ્ય ભાવ હોય તો. આજે જે કમી છે ને વૈષ્ણવ સમાજમાં, આ સખ્ય ભાવની જ તો કમી છે. પોતે તો ગુલાબજામુન, રસગુલ્લા, દહીં, પાપડ, અચાર, ફીકો બધું જ લે છે અને ઠાકોરજીને લીલી કરે છે ખાલી મિશ્રી ધરીને. આ સેવા છે? આ સમર્પણ છે? કેવા માટે સેવક છો, પણ ભાવ નથી. કેવા સેવક તમે કે તમારો નાથ જે છે એ મિશ્રી આરોગે છે અથવા તમે બધું લઈ રહ્યા છો. ખ્યાલમાં આવ્યું ને અમીબેન? હા જીજી. આ તો ઘણું બધું છે કહેવા માટે, પણ કહેતો નથી. પણ વાસ્તવમાં મૂળ રહસ્ય સખ્ય ભાવનો આ જ. સખ્ય ભાવ બહુ મુશ્કેલ વાત છે. કોઈના માટે આ વાતને ફીલ થવી બહુ મુશ્કેલ છે. હું તો દર વખતે એક જ વાત કહું અમીબેન, કે જેને પરિવારથી પ્રેમ કરતા આવડે છે ને એ કોઈને ઠાકોરજીને પ્રેમ કરી શકે. જેને પરિવારને પ્રેમ કરતા નથી આવડતું એ ઠાકોરજીને પણ પ્રેમ ન કરી શકે. અને પ્રેમ એક એવી વસ્તુ છે, સ્નેહ એક એવી વસ્તુ છે, જે છે તો છે, નહીં તો નથી. કોઈ કહેવાથી પ્રેમ ન થાય. પ્રેમ જે છે એક અંદરનો અહેસાસ છે, અંદરનો એક ભાવ છે કે તમે એના વગર રહી નથી શકતા, એના વગર તમને કઈ સોહાતું ન હોય, એનો સન્નિધાન તમને દર વખતે ગમતું હોય, અપેક્ષિત હોય, એનું નામ પ્રેમ. એટલા માટે આપણે ત્યાં સેવા જે છે કર્મકાંડ નથી, સેવા આપણે ત્યાં જોબ નથી 9 to 5, એ આપણે ત્યાં જીવન પ્રણાલી છે આખી. જેવી રીતે આપણે પરિવાર સાથે રહેતા હોઈએ એવી રીતે આપણે આપણા ઠાકોરજી સાથે રહેવાનું છે. આપણને 1 કલાકની સેવા કરીને પછી હાસ થાય છે, હાસ સેવા પતી ગઈ. એ હાસ જયારે નીકળી જશે ને ત્યારે સેવાનો ભાવ પ્રકટ થશે. જેવી રીતે જીએદાસ સુરીને ખાલી મંગલાથી રાજભોગ સુધીની સેવા કરી 4 પ્રહર, અને આ પછી 4 પ્રહરનો એમને વિયોગ સહન ન થયો, પ્રાણ ત્યાગી દીધા. એ હાઈટ છે સમર્પણની. જે બહુ જ સુંદર સમજાવ્યું, મગજમાં એકદમ ફિક્સ થઈ ગયો. ધન્યવાદ. તો આ સખ્ય ભક્તિનો સ્વરૂપ અહીંયા સમજાવી રહ્યા છે. એટલે મેઘ ભાવ નિરૂપણે, આ જે બાદલનો જે ભાવ છે એમાં વેણુ ગીતમાં મહાપ્રભુજીએ એ જ વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય હરેરપી હરિર્યદી ભક્ત્યા ચ તાદૃશ તત્વંચ સા સેવા સેવકો ઉચિતા. જો મહાપ્રભુજી શું આજ્ઞા કરે છે કે ઉત્કર્ષશ્ચાપી વૈરાગ્ય, એવું નથી કે પ્રભુમાં જ વૈરાગ્ય ગુણ છે, આપણામાં પણ વૈરાગ્ય ગુણ છે. એ ભલે દુનિયા માટે હરિ હોય, પણ જે પુષ્ટિ માર્ગીય ભક્ત છે ને એ હરિનો પણ હરિ છે.
હરિ શબ્દની વ્યાખ્યા તમને ખબર છે? હરિ શબ્દની વ્યાખ્યા છે હ વત્તા હરિ. હ એટલે દુઃખ, હરિ એટલે શત્રુ. દુઃખના શત્રુ કોણ છે? ભગવાન. એટલે ભગવાન નામ હરિ છે. પણ જે પુષ્ટિ માર્ગીય ભક્ત છે એ હરિનો પણ પાછો હરિ છે. કારણ કે એમને જે કષ્ટ પડતા હોય એનું ધ્યાન કોણ રાખે છે? પુષ્ટિ માર્ગીય ભક્ત. એ હરિ છે. એ અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરે છે હરેર અપી હરિ. જો તમે હરિના હરિ બની જાઓ તો તમને સાચો પુષ્ટિ માર્ગીય ભાવ સમજમાં આવી ગયો. એટલે તમને ક્યારે ઠાકોરજીને જગાડવા છે, ક્યારે પોઢાડવાના છે, ક્યારે સ્નાન કરાવવાના છે, ક્યારે શૃંગાર કરવાના છે, ક્યારે ભોગ ધરવાનો છે, એ બધું જો તમને મગજમાં ફિક્સ થઈ જાય ઠાકોરજીની સુવિધા અનુસાર તો તમને સેવા સમજમાં આવી ગઈ. જરૂરી નથી એક સમયે ઠાકોરજીને પોઢાવો. તમારા ઘરનું ટાઈમ ટેબલ અલગ જ હોઈ શકે. જરૂરી નથી કે 7 વાગે, 8 વાગે કે 9 વાગે જ મંગલા કરાવવાના. કોઈ 10 વાગે પણ કરાવે, 10:30 વાગે પણ કરાવે, 11 વાગે પણ કરાવે. એ તો ટાઈમ ડિફર થઈ શકે છે. જ્યારે ઠાકોરજી પણ આ વાતને સ્વીકારે છે કે જ્યારે ઠાકોરજીએ તમારા ઘરના ફેમિલી મેમ્બર બનવાનું વિચાર જ્યારે કર્યું, ઠાકોરજી એ જ દિવસે ડિસાઈડ કરી લીધું કે મને આ ઘરની પરંપરા પાળવાની છે. હવે હું આ ઘરનો સદસ્ય છું. હવે એ જેવી રીતે રાખે એવી રીતે. સુરતમાં એક વૈષ્ણવ છે, એમની રીતે સેવા કરે છે. એમને હેલ્પ કરનાર કોઈ નથી. એ પોતાની રીતે પોતાના હિસાબથી ઠાકોરજીની સેવા કરે છે. એમને જે આવડે છે એ બનાવીને ઠાકોરજીને ભોગ ધરે અને પોતે પણ ઈ જ લે છે. આ સમર્પણ છે. ક્યાં કહ્યું છે કે આ ઠાકોરજીને ભોગ ધરવાનું, આ ન ધરવાનું? ક્યાં કહ્યું છે? તમે જે લેતા હો એ ઠાકોરજીને ભોગ ધરવાનો છે. ખતમ થઈ ગઈ વાત. બીજું કઈ સમજવાની જરૂર નથી. જો તમને આજે ભેરી લેવાની ઈચ્છા હોય તો તમે ભેરી ભોગ ધરી શકો ઠાકોરજી. ઠાકોરજી તો ભાવનો ભોગ કરે છે, એ વાત ખ્યાલ રાખો. તો ભક્ત્યાચા તાદ્રશ તત્વંચ સા સેવા સેવક. જય શ્રી દંડવત પ્રણામ. આપણે આપશ્રી એવું કીધું કે તમને ભેરી લેવાની ઈચ્છા છે તો તમે પ્રભુને ભેરી ધરો. તો એ જે ભાવ છે તે અર્ધભુક્ત ના થઈ ગયો કહેવાય? શું? એ જે ભાવ છે કે આપણને ઈચ્છા છે કે ચલો ભેરી આપણે લેવી છે તો આપણે પ્રભુને ભેરી ધરીએ, તો એ જે ભાવ આવ્યો તે અર્ધભુક્ત ના થઈ ગયો પ્રભુને ધરાય પછી? એવી રીતે હું એમ કઉ છું, ઈચ્છાથી કે એવું કઈ એવું મન થઈ જાય મનમાં એવું તમને કશું? પણ એવું ભાવ આવ્યું ને કે ઠાકોરજીને ધરવાની છે. હા, ઠાકોરજીને ધરવાની છે એ તો આવ્યો ક્યાં ભાવ. અર્ધભુક્ત થયું? બરાબર. હા, જય શ્રી દંડવત પ્રણામ. તમને એવું તો ના કે મને ખાવાની ઈચ્છા છે, ના ના, એમ તો ના આવ્યું ને ભાવ. ભાવ જો તમને હા, એવો આવ્યો હોય કે ઠાકોરજીને આજે ભેરી ધરીએ, યા તમને એવું તો વિચારો છો કે મને પોતે એકલું નથી ખાઈ જવાનું, ઠાકોરજીને ભોગ ધરીને હા, લેવાનું છે. જે આ હા, વિચાર બરાબર છે બસ સમર્પિત થઈ ગઈ એ વાત. બરાબર. યા દંડવત પ્રણામ. જય જય. જે દંડવત પ્રણામ. જે હું પૂછ- હા બોલો. પણ આપણે સંભળાય જે મારું હા સંભળાય છે, તૂટી અવાજ તૂટીને આવે આવે છે? છે, સંભળાય છે. હા. સોરી, આપણે આપણા ઘરમાં નાના બાળકો હોય છે, બેબીઝ હા લાઈક 1-2 years ની, તો આપણે એને 7:30 સુવાડવા માટે પ્રયત્ન કરીએ છીએ કે ના 7:30 ટુ ગો ટુ ધ બેડ. તો પછી આપણે પણ આપણા ઠાકોરજીને લાઈક ટાઈમ ફિક્સ રાખીએ, ટ્રાય કરીએ ટાઈમ ફિક્સ માટે કે ભાઈ 7 o'clock કરી લેવી જોઈએ, એવો ટાઈમ રાખીએ. વધારે ના થાય કોઈ વખત આપણે કરી લઈએ, પણ આપણે
ટ્રાય કરીએ 7 o'clock એવરી ડે કે 5:30 ઇન મોર્નિંગ, વોટ એવર આપણને કમ્ફર્ટેબલ હોય એ રીતે, તો એ વધારે સારું કહેવાય. હું એવું પૂછી રહી છું. એટલે સમજમાં ના આવી વાત. આવાજ કપાતી હતી વચમાં. સંજયબેન હું કહું છું સંજયબેન હું તમારી વાત કહું છું. જયશ્રી એ એવું પૂછવા માંગે છે કે આપણે આપણા ઘરમાં નાનું બાળક હોય 1-2 વર્ષનું, રાઈટ? તો આપણે એનો નેપનો ટાઈમ નક્કી કરેલો હોય કે ભાઈ આપણે એને 7 વાગે સુવડાવી દેવાનું છે, બરાબર? આ બાળકને બરાબર. નક્કી એ ટાઈમે આપણે સુવડાવી દઈએ. તો કે આપણા હા. ઠાકોરજી માટે પણ આપણે લાઈક જગાવવાનો સવારનો 5:30 નો ટાઈમ ફિક્સ રાખીએ કે ભાઈ આ ટાઈમે જગાડી જ દેવાના મારે, અને સાંજે હા. મારે 7 વાગે પડવાનો મેં ટાઈમ રાખ્યો તો મારે એ ટાઈમે ઠાકોરજીને પડાવી દેવાના. તો આ સારું કે બરાબર. ખોટું એવું પૂછે છે. ના, એટલે સારું ને. એવું એ વધારે ના ડિસિપ્લિન કહેવાય. હું એવું પૂછી રહી છું. એવું નથી. એ તો તમારા હા, હિસાબે તમે ઠાકોરજીની સેવા પહોંચી રહ્યા છો ને. અને જો હા, તમે હા, આવી રીતે ન પહોંચો તો પછી ઠાકોરજીની સેવા કરનાર કોણ છે પછી? બરાબર. છે કોઈ પાછળથી સંભાળવા માટે? બરાબર. તો પછી રસ્તો શું છે? ઠાકોરજી પણ એ ડિસિપ્લિનને સમજે છે કે જો આ રીતે આ નહીં કરે તો એને પોતાને ડિફિકલ્ટી થશે. તો ઠાકોરજી પરાણે તમારી પાસે આવું નથી કરાવવા માંગતા. જ્યારે એક વાત સંધ્યાબેન સૂત્રના રૂપમાં સમજી લેજો કે જ્યારે સેવા તમને ભારરૂપ થઈ જાય ને ત્યારે એ સેવા નથી. સહેજ પ્રીત ગોપાલ ભાવે, જે તમારે સહેજ રીતે જે થતું હોય ને તમારાથી એ તમે કરો, એ ઠાકોરજી ચોક્કસ સ્વીકાર છે. ભલે ટાઈમના લિમિટેશનમાં હોય તો પણ એ તમે સહેજ રીતે કરી રહ્યા છો ને એટલે ઠાકોરજીને ગમે છે. એ વાત ખ્યાલમાં આવ્યું ને? તો અર્થસ્તુ હરે સર્વ દુઃખ હર્તુરપી યદિ હરિ સર્વ દુઃખ હર્તા સ્યાત તદા તસ્મિન પુરુષે વૈરાગ્ય ઉત્કર્ષો જ્ઞેયો યત ઇદમ વૈરાગ્ય કાર્યમ મોક્ષાંત ફલેષુ રાગા ભાવે પ્રભુ સુખૈકાંક્ષાયામ એતાદ્રક ભાવ ઉદયા. એટલે જો કે ઠાકોરજી બધાના દુઃખોને હરે છે, પણ પોતે યદિ ભક્ત એ ઠાકોરજીના દુઃખોને હરનારો થઈ જાય ને તો એ પુરુષમાં વૈરાગ્યની સર્વોચ્ચ સ્થિતિ જાણવી જોઈએ, એમ લાલુ ભટ્ટ વ્યાખ્યા કરી રહ્યા છે. અને એને મોક્ષાદી ફલોમાં કોઈ આસક્તિ રહેતી નથી, અને એને કેવલ આ જ ભાવ રહે છે કે પ્રભુને સુખ મળે. આ એકમાત્ર આકાંક્ષા એના હૃદયમાં થાય છે. ક્યારે જ હૃદયમાં આવા ભાવોનો ઉદય થાય છે એમ લાલુ ભટ્ટ વ્યાખ્યા કરે છે. એ જે ભાવ છે સખ્ય ભાવ, એની વાત કરી રહ્યા છે. અને એ ભાવ થશે કેવી રીતે? સ્વભાવ કથમ સ્યાત, એ ભાવ કેવી રીતે થશે તમને? ઇતિ આકાંક્ષાયામ, આવી જ્યારે આકાંક્ષા થાય ત્યારે કહી રહ્યા છે ભક્ત્યા ચ ઇત્યાદિ સ્નેહેન તાદૃશત્વમ ભગવત દુઃખ હર્તત્વ રૂપો ભાવ હસ્યા. એટલે આ ભાવ કેવી રીતે ઉત્પન્ન થશે? આ પ્રશ્નમાં કહે છે કે ભક્ત્યા એટલે ભક્તિથી થશે, અત્યધિક સ્નેહના કારણે એવો ભાવ થશે. જુઓ, આપણે કૂતરો પણ પાલીએ ને તો 6 મહિના પાળીએ ને તો એ કૂતરાથી પણ આપણને સ્નેહ થઈ જાય છે. તો જ્યારે તમને ઠાકોરજીની સેવા ભલે તમે ક્રિયા રૂપે કરતા હો, પણ ક્રિયા રૂપે કરતા 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 પણ તમને એક દિવસ ભાવ તો ચોક્કસ થઈ જશે. જો તમે એ ભાવનાથી સેવા કરતા હશો તો. પણ શરૂઆતથી તમે ક્રિયારૂપથી કરવાનું જો તમારો આશય હોય તો તમને 1 વર્ષ કરો કે 10 વર્ષ કરો કે 20 વર્ષ કરો, ક્યારેક સેવામાં ભાવ ઉત્પન્ન નહીં થાય. જ્યારે તમે કર્તવ્ય બુદ્ધિથી કરવા માંગો છો તો કે મારે કરવું છે એટલે હું કરું છું. જ્યારે એવો ભાવ હોય ને તો સેવક ભાવ નથી, સખ્ય ભાવ નથી. ના મારે કરવી છે,
મારામાં ભાવ નથી, પણ મને કરવાની ઈચ્છા છે, મારે ભાવ ક્યારે ઉત્પન્ન થશે? એવા ઉમળકાની સાથે, એવા ભાવ સાથે જયારે તમે સેવામાં પ્રવૃત્ત થઈ રહ્યા છો, ત્યારે ચોક્કસ ભાવોદય થશે. ચોક્કસ એની બાંહેધરી હું આપું છું તમને. પણ એ તમારી જે ધગસ છે, એ તમારી જે નિર્ણય છે, જે તમારી વૃત્તિ છે, જે તમારો આંતરિક ભાવ છે, એ હોવો જોઈએ. પણ તમને જ એવું લાગતું હોય કે ના, મારે બ્રહ્મસંબંધ લીધું છે એટલા માટે મારે સેવા કરવાની છે, આમ મને ઈચ્છા નથી, પણ કહેવામાં આવ્યું છે એટલે અમે કરી રહ્યા છીએ, તો પછી કોઈ દિવસ તમારે ભાવ ઉત્પન્ન નહીં થાય. કારણ કે તમે પોતામાં મનમાં નિર્ધાર કરી લીધો છે કે મારે કર્તવ્ય રૂપે સેવા કરવાની, તો પછી થશે કેવી રીતે? ઠાકોરજી પણ જુએ છે ને, યથા મામ પ્રપદ્યન્તે તાંસ તથૈવ ભજામિ. તમે જેવી રીતે મને ભજન કરો છો, હું પણ તમારો તેવી રીતે ભજન કરું. ઠાકોરજી બહુ વ્યવહાર કુશળ છે. તમે જેવું ભાવ ઠાકોરજીમાં રાખશો ને, ઠાકોરજી પણ તમારામાં એવો જ ભાવ રાખશે. જેવું જો તમારા ઠાકોરજીમાં કામ પૂરતું ચાલુ ભાવ રાખશો, ઠાકોરજી તમારામાં પણ ચાલુ ભાવ રાખશે. આ ચાલુ ખાતાના સેવક છે બધા મારા, એમ. તો ઉપદિશંતી સા સેવા ઇત્યાદિ સા મેઘ કર્તૃકા સેવા ભગવત દુઃખ હરણ રૂપા સેવકસ્ય પુષ્ટિ યસ્ય ઉચિતા કર્તવ્ય ઇતિ અર્થ. એટલે બાદળો જેવી રીતે ઠાકોરજીની સેવા કરે છે, જે ભગવાનને ધૂપથી રક્ષણ કરી રહ્યો છે, એવા આ ભાવથી કરનારી જે સેવા છે, એ સેવક માટે ઉચિત છે. એને એવી જ રીતે સેવા કરવી જોઈએ. ઇયંચ સખ્યરૂપ સખ્યુર્વ્યઘાત સ્વ ઉપશાંબુદાત પત્રમ. એ જે તમને મેં વેણુગીતનું ઉદાહરણ આપ્યું હતો ને, એ અહીંયા લાલુ ભટ્ટજી પાછો એ જ ઉદાહરણ આપી રહ્યા છે કે બાદલોએ પોતાનું શરીર પોતાના મિત્ર એટલે કૃષ્ણ ઉપર છત્રીના રૂપમાં બિછાવી દીધો. બાદલ જે છે એ આતપત્ર છે. બાદલને ત્યાં આતપત્રમ કહેવામાં આવ્યું છે. આતપત્રમ નો અર્થ સમજો છો? આતપ એટલે ધૂપ, આતપત્ર એટલે ધૂપથી રક્ષા કરનાર. આતપત્ર એટલે ધૂપથી રક્ષા કરનાર. એ કઈ વસ્તુ છે? છાતું. છાતુને સંસ્કૃતમાં આતપત્ર કહેવાય. એટલા માટે અહીંયા આપણે ત્યાં પદ છે, હો ચરણાત પત્ર કી છૈયા. હું ચરણ રૂપી છત્રીની છાવમાં બેઠેલો છું. એ ત્યાં. અને ઘણા બધા આપણે ત્યાં કીર્તન કેવી રીતે કરે વૈષ્ણવો? ચરણાટ પત્ર કી છૈયા. ચરણાટ નથી, ચરણાત છે. કે ગુસાઈજીનું પ્રાકટ્ય ચરણાટમાં થયું હતું, તો હું ચરણાટ પત્રકી છૈયા. ચરણાટ પત્રકી છૈયાનો કોઈ મિનિંગ જ નથી. ચરણાત પત્રકી છૈયા, આનું કઈ મિનિંગ છે? હું ચરણ રૂપી છત્રીની છાવમાં બેઠેલો છું, એટલે મને કોઈ જાતનો ભય નથી. એ અહીંયા છે. તથાપિ સર્વ વસ્તુના લોકવેદાદિ અગર્હિતત્વમ પ્રભુ પ્રિયત્વમ ચ આકલયિતુમ અશક્યમ અતો માર્ગ પ્રવર્તકાચાર્ય તત્ત તનુજ પદ્ધત્યા ભગવાન સેવિતમ. બહુ ગજબની વાત જુઓ, લાલુ ભટ્ટજી અહીંયા બતાવે છે કે તો પણ બધી જ વસ્તુઓના વિષયમાં આ નિર્ણય લેવો કે એ લોકમાં અનિંદિત છે અથવા તો પ્રભુને પ્રિય છે, એ સાધારણ જીવ માટે અસંભવ છે. એટલે માર્ગને ચલાવનારા જે મહાપ્રભુજી છે અને એમના વંશજોએ જે પદ્ધતિ બતાવી, એ પદ્ધતિથી ઠાકોરજીની સેવા કરવી જોઈએ. એટલા માટે આપણે ત્યાં પ્રણાલિકાનો જન્મ થયો. દરેક ઘરની પ્રણાલિકા શા માટે હોય? કે દરેક જીવ આકલન ન કરી શકે કે ઠાકોરજીને શું ગમે છે, શું નથી ગમતું. એટલે પ્રણાલિકા હોય તો પ્રણાલિકામાં જોઈને
કે ભાઈ આજના શિંગાર શું છે, આજનો ભોગ શું છે, આજના વસ્ત્ર શું છે. એ જે મોટાઓએ જે વિચારેલું હોય એ ત્યાં લખેલું હોય, એને વાંચી લે, પછી તદ અનુસાર સેવા કરે. એટલા માટે પ્રણાલિકાની આવશ્યકતા છે. નહીં તો આમ જોવા જઈએ તો જેને પ્રભુના સુખનો વિચાર હોય એને પ્રણાલિકાની આવશ્યકતા નથી. પણ પ્રણાલિકાની આવશ્યકતા શા માટે પડે છે? કે જીવને ખબર નથી પડતી કે પ્રભુનું સુખ શેમાં છે, પ્રભુને કઈ વસ્તુ ગમે છે, કઈ વસ્તુ નથી ગમતી, કઈ વસ્તુ શાસ્ત્રમાં નિંદિત છે, કઈ વસ્તુ શાસ્ત્રમાં અનિંદિત છે, કઈ વસ્તુ ચિત્ત ક્લિષ્ટ છે, કઈ વસ્તુ ચિત્ત ક્લિષ્ટ નથી, કઈ વસ્તુ આત્મક્લિષ્ટ છે, કઈ વસ્તુ આત્મક્લિષ્ટ નથી, કઈ વસ્તુ લોકક્લિષ્ટ છે અને કઈ વસ્તુ લોકક્લિષ્ટ નથી. આ બધાનો નિર્ણય લેવાનું એને ફાવતું નથી. એટલે મોટાઓએ એક પ્રણાલિકા બનાવી અને પ્રણાલિકા અનુસાર કીધું કે તમે આ પ્રણાલિકા મુજબ ઠાકોરજીની સેવા કરો. તો એના મગજમાં જે પ્રણાલિકા બેસી જાય તો પછી ધીમે ધીમે પ્રભુનું સુખ સચવાતો જાય. ખ્યાલમાં આવ્યું ને? એ પ્રણાલિકાનો કન્સેપ્ટ ત્યાંથી ઉભો થયો. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વેનક્તિમ ઇતિ એકાદશ વાક્યાત સાધુનામ સમયશ્ચાપી પ્રમાણમ વેદવત ભવેત. કે જેવી રીતે ભાગવતના એકાદશ સ્કંધમાં આ વાત કહેવામાં આવી છે કે ભગવાન જે છે આચાર્યના રૂપમાં સાક્ષાત પોતાની ગતિને પ્રકટ કરે છે. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વેનક્તિ. જ્યારે આચાર્ય એટલે મહાપ્રભુજી, ગુરુની આવશ્યકતા શા માટે પડે છે? કે ઠાકુરજી ગુરુના રૂપમાં પ્રકટ થઈને તમારું માર્ગદર્શન કરે છે. એટલા માટે આપણે ત્યાં આચાર્ય દેવો ભવ છે. આચાર્યને દેવની ઉપમા આપવામાં આવેલી છે. શા માટે? કે ઠાકોરજી પોતે તો પ્રકટ થઈને કઈ ઉપદેશ તમને ન કરી શકે, એટલે ગુરુના માધ્યમથી તમને એ ઉપદેશ કરે છે. એટલા માટે આપણે ગુરુને ત્યાં દેવ સમજવાની રીત છે કે ભાઈ દેવ મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી એ બધું આપણા માટે અનુકરણીય છે. મહાપ્રભુજી એક વખત આજ્ઞા કરી હતી ત્યાં આવી રીતે સેવા કરવી જોઈએ, ખતમ થઈ ગઈ, બસ આપણે એવી રીતે કરવી જોઈએ. ખ્યાલમાં આવ્યું? આચાર્ય ચૈત્ય વપુષા. આચાર્ય ચૈત્ય એટલે ઈ પ્રભુનો ચૈતન્ય વપુ છે. ભગવાનનો આચાર્ય કોણ છે? ભગવાનનો જીવિત સ્વરૂપ છે. એ વાત એકાદશ સ્કંદમાં કહેવામાં આવી છે. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વેનક્તિ. એનાથી પ્રભુ પોતે ઇંગિત થઈ રહ્યા છે આચાર્યના રૂપમાં. અને આચાર્યોની જે કંઈ પણ પરંપરા હોય છે એ વેદના માફક, વેદની જેમ પ્રામાણિક હોય છે. એ વાત અહીંયા સમજાવવામાં આવેલી છે. અને ઇતિ સાધવો હિ સ્વયં કૃતાર્થી ભૂય પરાન કૃતાર્થયંતિ. એટલે કહેવામાં આવ્યું છે કે જે સાધુ પુરુષ હોય ને એ પોતે કૃતાર્થ થઈને બીજાને પણ કૃતાર્થ કરે છે. તીર્થી કુર્વંતી તીર્થાની. જેવી રીતે આ ભાગવતના તૃતીય સ્કંદમાં વિદુરજી માટે આવે છે કે વિદુરજી જે છે તીર્થ સ્વરૂપ છે. આપણે તીર્થમાં જઈને આપણે સનાથ થઈ જઈએ, પણ વિદુરજી જેવા ભક્ત હોય ને તો વિદુરજી જેવા ભક્ત જયારે તીર્થમાં પ્રવેશ કરે ને તો તીર્થ પણ તીર્થ થઈ જતો હોય, તીર્થનો પણ તીર્થીકરણ થઈ જતું હોય છે. તીર્થ પણ પોતાની જાતને ભાગ્ય માને છે કે આવા ભક્ત મારા ધામમાં પધાર્યા. એવા વિદુરજી હતા ભક્ત પ્રભુના. એટલે ભક્તથી તીર્થ બને છે, તીર્થથી ભક્ત નથી બનતો, ભક્તથી તીર્થ બની છે. તદુક્તમ દશમ સ્કંધે ગર્ભસ્તુતો સ્વયં સમુત્તીર્ય સુદુસ્તરમ દ્યુમન ભવાર્ણવમ ભીમ મદભ્ર સૌહૃદા ભવત પદાંબો દુહનાવમત્ર તે નિધાય યાતા તદનમ ગ્રહો ભવાન. આ બહુ સરસ સ્તુતિ છે. આ તમારે દરેક જીવને આ સ્તુતિ કંઠસ્થ હોવી જોઈએ. બહુ ભાગવતના દશમ સ્કંદના બીજા અધ્યાયની આ સ્તુતિ છે. એ અહીંયા કહેવામાં આવી રહ્યા છે કે જ્યારે બધા દેવોએ મળીને, બ્રહ્માજી આદિ દેવોએ મળીને
ઠાકોરજીથી સ્તુતિ કરી કે હવે તમે પ્રકટ થઈ જાઓ, પૃથ્વી ઉપર અત્યાચાર ઘણો વધી ગયો છે, કંસના અત્યાચાર હવે સહેવાતા નથી. અને શું વિનંતી કરી ઠાકોરજીને કે હે પ્રકાશમાન પ્રભુ, અત્યંત દયાળુ જે સંતજન છે, આ દુસ્તર અને ભયંકર સંસાર સાગરને સ્વયં પાર કરીને બીજાના માટે આપના ચરણ કમલ રૂપી જે નૌકાને અહીંયા જ છોડીને ગયા છે. અને આપ તો સત્પુરુષો પર કૃપા કરનાર છો કે એ જે સત્પુરુષો છે એ આપણા ચરણરૂપી નૌકા અહીંયા પધરાવીને ગયા છે, તો અમે એ ચરણાર બિંદુનો આશ્રય આપ. એમ ત્યાં સ્તુતિ કરવામાં આવેલી છે ઠાકોરજીની. એટલે સદનુગ્રહો ભવાન ઇતિ અનેન ભાગવત સત્પુરુષ વિષયક અનુગ્રહવત્વાत् ઉક્ત પથા પ્રચરત પ્રભુ કૃતાર્થયતિ ઇતિ અર્થ સિદ્ધયતિ. એટલે અહીંયા સદનુગ્રહ ભવાન કહેવાથી આ અર્થ સિદ્ધ થાય છે કે ભગવાન સત્પુરુષો પર કૃપા કરનારા છે, એટલે એમના બતાવેલા માર્ગ ઉપર ચાલીને પ્રભુ કૃતાર્થ કરે છે આપણને. આ એટલા માટે આચાર્યની આવશ્યકતા હોય છે, નહીં તો આચાર્યની શું આવશ્યકતા છે? આચાર્યનો આ સૌથી મોટો રોલ છે કે આચાર્ય જીવ અને પ્રભુને કનેક્ટ કરે છે. આ આચાર્યનો રોલ છે. જે આચાર્ય જીવને પ્રભુથી કનેક્ટ ના કરતો હોય એ આચાર્ય નથી. આચાર્ય ચૈત્ય વપુષા સ્વગતિમ વ્યનક્તિ. ખ્યાલમાં આવ્યું? આ આચાર્યનો બહુ મોટો રોલ છે. એટલે મહાપ્રભુજીએ પણ કહ્યું, મહાપ્રભુજીએ પણ અહીંયા જીવના ઉદ્ધાર માટે મહાપ્રભુજીના પ્રાકટ્યના 3 પ્રયોજન હતા: દૈવી જીવોનો ઉદ્ધાર, સાકાર બ્રહ્મવાદની સ્થાપના અને ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. ભાગવત ગૂઢાર્થ પ્રકાશન પરાયણ. એ ભાગવતના ગૂઢ અર્થનું પ્રકાશન. આ મહાપ્રભુજીના જીવનના 3 ઉદ્દેશ્યો હતા, જે મહાપ્રભુજીએ પોતાના જીવનના પૂરા કર્યા. દૈવી જીવોનો ઉદ્ધાર કરવા માટે પુષ્ટિ ભક્તિ માર્ગની સ્થાપના કરી. ભાગવતનો ગૂઢ અર્થ પ્રકટ કરવા માટે મહાપ્રભુજીએ સુબોધનિધિનું પ્રકાશન કર્યું. અને આપણો સંપ્રદાયનો પોતાનો પક્ષ, તત્વ ચિંતન પક્ષને કેવી રીતે સમજવો, એવી રીતે એના માટે મહાપ્રભુજીએ અણુભાષ્યની રચના કરી કે જેનાથી મહાપ્રભુજીનો મત સાકાર બ્રહ્મવાદના રૂપમાં ઓળખાયો. આ આચાર્યના 3 મુખ્ય પ્રયોજન હતા, જે મહાપ્રભુજીને પોતાના જીવનકાળમાં પૂર્ણ કર્યા. એટલે આચાર્યનો બહુ મોટો રોલ હોય છે આપણે ત્યાં સેવામાં. તો એતත් સેવા શરણૌ મંદિર માર્જન વસ્ત્ર પ્રક્ષાલનાદય પાદ સેવન રૂપમ. તો એ ત્યાં સુધી સખ્ય ભક્તિનું સ્વરૂપ આવ્યું. અને આ પાદ સેવન જે સમજાવવામાં આવી રહ્યા છે કે આ પુષ્ટિ માર્ગે સેવા પદ્ધતિમાં મંદિર માર્જન એટલે મંદિરની સફાઈ, વસ્ત્ર પ્રક્ષાલન એટલે વસ્ત્ર ધોવા, આદિ જે છે એ પાદ સેવન ભક્તિ છે. અને પંચમૃત આદિનો જે ઉપચાર છે એ અર્ચન ભક્તિ છે. અને વિવિધ વસ્ત્ર આભૂષણ અને નૈવેદ્ય અર્પણ કરવું આ સખ્ય ભક્તિ છે. પુષ્ટિ માર્ગમાં સેવાની રીતિ જે છે મુખ્ય રૂપથી આ 3 ભક્તિઓની બહુલતા વાળી છે, એમ સમજવું જોઈએ. એમ લાલુભટ્ટજી આજ્ઞા કરે છે. કઈ 3 ભક્તિ? પાદ સેવન, અર્ચન અને સખ્ય. આ 3 ભક્તિને આપણે ત્યાં સેવામાં મુખ્યતા છે, એ નોંધ કરીને રાખો. જે કંઈ પણ આપણે ત્યાં સેવાનો પ્રકાર છે એ કાં તો પાદ સેવન હશે, કાં તો અર્ચન હશે, કાં તો સખ્ય હશે. એમાંથી એક હશે. એટલે હવે આત્મનિવેદનનો બતાવી રહ્યા છે કે દેહ પ્રાણ ઇન્દ્રિય અંતઃકરણાની સ્ત્રી પુત્ર ગ્રહાપ્ત વિત્તાની પ્રભુ સેવૈક ઉપયોગિની ક્રિયંતે તત્ત નિવેદન રૂપા 9મી ભક્તિ. આ 9મી ભક્તિને, આત્મનિવેદન ભક્તિને આપણા જીવનમાં કેવી રીતે અપ્લાય કરવી એનો પ્રકાર લાલુભટ્ટજી સમજાવી રહ્યા છે કે તમે તમારી દેહ
તમારી પ્રાણ, તમારી ઇન્દ્રિયો, તમારો અંતઃકરણ, તમારી પત્ની, પુત્ર, ઘર, સગા સંબંધી, ધન, આ બધું આ બધાને જ્યારે તમે પ્રભુની સેવાના માટે ઉપયોગ કરો છો તો એ આત્મનિવેદન કહેવાય છે. આ આત્મનિવેદન છે કે તમે પોતાની જાતને આખું પ્રભુને સોંપી દો છો. એ આપણે ત્યાં આત્મનિવેદન છે કે આપણે આપણાથી કનેક્ટેડ દરેક વસ્તુ આપણે ઠાકોરજી માટે વાપરતા થઈ જઈએ. એનું નામ આત્મનિવેદન. શોર્ટ એન્ડ સ્વીટ. ઠાકોરજી આ લેંગ્વેજમાં તમારે કેવું હોય આ વસ્તુ છે. એટલે શરીરથી કાયેન વાચા મનસા ઇન્દ્રિય વા બુદ્ધ્યાત્મના વા અનુસૃત સ્વભાવા કરોતિ યજ્જત સકલમ પરસ્મય નારાયણાય ઇતિ સમર્પયેત. એકાદશ સ્કંદમાં આ વાત સમજાવવામાં આવી છે કે શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયથી, બુદ્ધિથી, અહંકારથી અથવા પોતાના સ્વભાવના અનુસાર જીવ જે કંઈ પણ કર્મ કરે છે એ બધું જ પરમ પુરુષ નારાયણને સમર્પિત કરવું જોઈએ. આ આપણે ત્યાં આત્મનિવેદન ભક્તિ છે. તો મારા ખ્યાલથી મને લાગે છે અહીંયા આજે રાખીએ. બસ થોડું ઘણું જ બાકી છે. આપણે કદાચ जी નેક્સ્ટ ક્લાસમાં પૂરું થઈ જશે. હા जे હા, બોલો દીના. धन्यवाद प्रणाम। मुझे सेवा के इसलिए एक क्वेश्चन पूछना, ये आपके टॉपिक के अनुसार नहीं है, लेकिन जरा एक क्वेश्चन था कि माला जी बनाते हैं तो तुलसी जी आती है माला जी में? આવે ને? मैंने कभी सुना कि तुलसी जी को भेजते नहीं, मैं तो डालती हूँ, लेकिन आज मुझे ऐसा लगा कि सुई से नहीं करते हैं, तो मुझे ऐसे लगा कि आपको आज सेवा का है तो मैं पूछ लूंगी। क्यों नहीं? सेव तुलसी थाक तो में आ मुख्य है. सके ना? आवे ये थाक में तुलसी जी आवे. हाँ, सेवा में जो बालाजी को जो थाक हुए हमें तुलसी तो मेन है. अच्छा, जो मुझे हरी लगा और सिर्फ सफेद पत्ते की ले जो ले हरे में, हरे और इसलिए। सफेद के जो चक्र बनाया जाए वहां में हरो के रूप में तुलसी जी आवे. बाकी अच्छा मणका में तुलसी जी अपन नहीं धरे. अच्छा, हाँ वो मुझे नहीं वहां पता। पत्ता धरे. हाँ, लेकिन जो थाक है वो सामने जी के नेत्र का भाव है. अच्छा, तो ठीक है, वहां तुलसी जी अपन धरे ही है ठाकुर जी. ठीक है, धन्यवाद प्रणाम जी, ये मुझे यही डाउट तो था। थाक मध्य में आवे ना. हाँ, હા अपने मर्यादा मार्ग के जैसे ठाकुर जी यों से कोड़ा जैसी आंख निकाल के तो नहीं देखे. अपने ठाकुर जी के नेत्र यों हुए, यूं याके लिए हुए कि झुके भय हुए. झुके भय हुए मतलब नीचे देख रहे हैं. नीचे मतलब थाक को देख रहे हैं. पहले सामने जी के नेत्र का भाव है. ठाकुर जी सामने जी को देखते हुए ऐसा भाव स्वप्न है. खूब सुंदर जी, धन्यवाद। तो मेरे ख्याल से यहाँ જય रखें आज. શ્રી દંડવત પ્રણામ. તો અન્નકૂટ વખતે જે આપણે વચ્ચે સખડીનો થાળ ધરીએ છે, રાઈટ? પેલા हाँ મૂકીને ચાર બાજુ. તો ત્યાં તે વખતે તુલસીની માળા ધરાય છે ને આખી. हाँ તો એ એ ધરાય પૂજન ના પણ આખી એ તો ભાવ. દાંડી થી બંધાય છે ને જે તો। એ પૂજન ના ભાવ થી. પૂજનના ભાવથી. ઓકે. પૂજન હા સવારમાં જ હોય ને. જે જે પૂજન આપ કરી લ્યો વાત પૂરી પછી પૂછો। हाँ बोलो. સદનુગ્રહ ભવાન નો અર્થ શું કીધું? હે? સદનુગ્રહ ભવાન એનો અર્થ શું કીધું? સદનુગ્રહો ભવાન એટલે આપનો અનુગ્રહ પ્રકટ થાય છે. એમ. હાજી દંડવત જેજી। હા જે દંડવત પ્રણામ। એટલે હા ખાલી હું હા મેક શ્યોર કરું છું કે થાકની અંદર તુલસીજી પધરાવા, પણ પછી માળાજીમાં પછી ઉપર ઉપર આપણે વચ્ચે બીજો થાક મૂકીએ એમાં ખાલી પત્તા, બરાબર છે? એમાં તુલસીજી નહીં, ક્યાં? માળાજીમાં। હા મણકામાં નહીં. હા, મણકામાં નહીં, મણકામાં પત્તા ખાલી। ઓકે, થાકમાં તુલસી તો આવે જ આવે. હવે કોઈ પ્રશ્ન બાકી? ચાલો રાખીએ અહીંયા, આશ્રય પદ કરીએ. અને કાલે નામ રત્નાકર સ્તોત્રની છેલ્લી ક્લાસ રહેશે. કાલે નામ રત્નાકર સ્તોત્ર પૂરું થઈ જવાનું છે.
કાલે 108મું નામ છે. કાલે તો આપણે સમાપ્તિ છે. શ્રી કૃષ્ણાનુગ્રહિત એક પ્રાર્થનીય પદાંબુજ. તો કાલની ક્લાસ તમે અટેન્ડ કરી લેજો. લાસ્ટ ક્લાસ છે. લાસ્ટ ક્લાસ રેકોર્ડ નહોતી થઈ. એના લાસ્ટની ક્લાસ રેકોર્ડ નહોતી થઈ. એમાં મેં 3 નામો સમજાવ્યા હતા. આ વખતે પૂરું થઈ જશે. આશ્રમ પદ કરી એક લઈએ. વલ્લભ સાક્ષી લેજો જે વલ્લભ मुझे साक्षी वल्लभ एक। साक्षी कराओ न। दंडवत प्रणाम दीदी। वल्लभ साखी तो अब आप लोग मैंने रिकॉर्ड कर दी. अब सुन लीजिए आप लोग खूब. हाँ हाँ खूब कर सुंदर है लिए। जय जी, बहुत खूब सुंदर अब सुंदर एक एक करके डिस्क्रिप्शन भी है समझाओगे जी, लेकिन डिस्क्रिप्शन भी बहुत सुंदर है। हाँ, बहुत पेशेंट हो रहे हैं, बहुत समझाओगे तो बहुत सुंदर है जय जयश्री, बहुत सुंदर है वो साखी करी है आपने, बहुत सुंदर। हाँ बहुत जय शाम जी, लिया आप ये है। अधिक महीने के एंड तक आप थोड़ा आराम मीन्स आपका कर लो, फिर वल्लभ साखी चालू करो। ठीक है. तो आश्रय को पद ले में अपन. दृढ़ चरणन केरो भरोसो, दृढ़ चरणन के श्री वल्लभ नख चंद्र छटा बिन सब जग माज अंधेरो भरोसो, दृढ़ चरणन के साधन और नहीं आकली में, जासो हो निबेरो सूर कहा कहे विविध आदरो, बिना मोल को चेरो भरोसो, लड़िन चरणन गे कलयुग ने सब धर्म के द्वारे रोके आओ, श्री वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए, श्री वल्लभ निकस जाए सो जाए. दंडवत प्रणाम जी। दंडवत प्रणाम जय जय।